પ્રેઝ લોર્ડ. સગળાનું સ્વાગત કરે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનામાં. ફરીથી પ્રભુ આપણને એકઠા કર્યા, સમય આપ્યો, સંગત આપી. રોજ પ્રભુના વચનને વાંચવા, રોજ મનન કરવા જરૂરના છે, કારણ કે આપણું જે જીવન છે એ પ્રભુના વચન પર આપણો ભરોસો છે. અને આપણે વચનને વાંચવા જ નહીં પણ સમજવા માટે પણ મન લગાવવું જોઈએ, કારણ કે જ્યારે દાનિયેલે મન લગાવ્યું તો કહેવામાં આવ્યું કે તું અતિ પ્રિય માણસ છે. કેમ આપણને પ્રભુના વચન ના સમજણ પડે, કેમ આપણે પ્રભુના વચનથી દૂર રહીએ અને વંચિત રહીએ. બીજું બધું માણસ સગળું પ્રાપ્ત કરે, પણ કે છે કમાડી ઉપરાંત જ્ઞાન બી પ્રાપ્ત કરે. પ્રભુના વચનને વિશે આપણે અજાણ રહેવા ન જોઈએ. બધી વાતને શીખવું અને આપણો સમય વ્યર્થતામાં નહીં પણ પ્રભુના વચનમાં, પ્રભુના વચનના પ્રકાશમાં આપણો સમય હંમેશા પસાર કરવો જોઈએ. આમેન. ગોડ બ્લેસ યુ. આવો પ્રાર્થના કરીએ, આપણી આંખો બંધ કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનામાં નમીએ છીએ. આજના દિવસ માટે, આજના સંગત માટે આભાર માનીએ છીએ. તમારા વચનો વાંચવા, સાંભળવા, મનન કરવા માંગીએ છીએ. અમને સાંભળતા કાન આપો, સમજુક મન આપો, દેખતી આંખો આપો. તમારા પવિત્ર બી અમારા હૃદયમાં વાવો. અમારા સાથે વાત કરો. જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને પણ આશીર્વાદ આપો. પિતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તનામાં માંગુ છું. આમેન. પ્રેઝ ગોડ. હવે પ્રેક્ટિકલના પુસ્તકનો અભ્યાસ કરે છે. આ છે 13મો અધ્યાય અને આપણે આગળ હજુ જોવા માંગીએ છીએ. એક સવાલ આવેલો 3જી કલમનો કે આ જે વિંધાયેલું હતું, જે સ્વાપદ, તેનો ઘા રૂઝયો અને આખું જે જગત હતું એ જોઈને આશ્ચર્ય પામ્યું અને તેઓએ પ્રશંસા કરી. આ જે વિંધાયેલું જે જાનવર, વિંધાયેલું સ્વાપદ, એ શાનાથી ઘાયલ થયેલું? તો આપણે આગળ જોઈએ છે એ તલવારથી ઘાયલ થયેલું. એ 14મી કલમ. જે પહેલું સ્વાપદ સમુદ્રમાંથી અથવા સમુદ્રના ઉપર ઊભું રહ્યું તે તો તલવારથી ઘાયલ થયેલું હતું. હવે તલવારથી ઘાયલ થવું એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે શબ્દો છે એ તો તલવારથી ઘાયલ જેવા શબ્દ છે. કદાચ કોઈને કહેવામાં આવે તો શેતાન છે તો બહુ જ આઘાત લાગે ને માણસો ફાંસી બી ખાઈ લે. માણસોને ઘા જે પડે છે એ તો જે અવાજ વાતના ઘા છે એ બહુ જ મોટા હોય છે. માર કરતા તો કોઈને માર્યા હોય ઉપર શરીરના ઘા કરતા તો હૃદયમાં જે લાગી જાય કોઈના એવા શબ્દો, એ કઠોળ શબ્દો ત્યારે ઘા સમાન, તલવારના ઘા સમાન બાઇબલ કહે છે. તો આ જે તલવારથી ઘાયલ થયેલું હતું, જે યહૂદા ઇસ્કરિયોત, આપણે જોઈ ગયા. અને એ વ્યક્તિને કોઈએ જ્યારે દિલાસો આપ્યો, હૂંફ આપી કે તું તો સારો છે, તું તો ભલો છે, તને તો જીવન જોઈતું જ તું, તને તો જીવન મળવું જોઈએ, તો એ તો બહુ સારું લાગે છે. જ્યારે કોઈ તલવારથી ઘા થયેલા વ્યક્તિને કોઈ રૂજ આપે, કોઈ મલમ પટ્ટી કરે, કોઈ દયા કરે તો બહુ સારું લાગે છે. અને એમ કહેવાય છે કે તું તો સાચે નમ્ર, તું તો સીધો સાચો માણસ હતો, તું તો રાજા બનવા લાયક છે. અને એને રાજા બી બનાવી દીધો. અને આખું જગત કે છે કે જોઈને આશ્ચર્ય પામ્યું. હવે આ તલવારથી ઘાયલ થયેલું સ્વાપદ એ કોઈક રોમમાં પેદા થયેલા કે મોટા એવા કોઈ છે નહીં, પણ આ ખરેખર તલવારથી ઘાયલ થયેલું એ શોધવું જોઈએ. તલવારથી ઘાયલ થયેલો કયો વ્યક્તિ હતો અને જેનો પ્રાણઘાતક ઘા હતો, જે રૂઝાય નહીં પણ એને કોઈએ રૂઝ્યું અને કોઈએ એને મલમ પટ્ટી કરી, કોઈએ એના પર દયા ખાધી અને કોઈએ એને જે ઊંડાણમાંથી નીકળતો સ્વાપદ, એ ઊંડાણમાંથી નીકળે છે. એ જે આપણે 9મા અધ્યાયમાં જોઈ ગયા, 5મા રણસીંગડા સમયે એ તો દૂતોનો રાજા કહેવાય છે. એ બધી બાબત આપણે જોઈ ગયા. આગળ આપણે જોવા માંગીએ છીએ. હવે આ જે 10મી કલમ છે, 9મી કલમમાં લખી છે જેને સાંભળવાને કાન છે તે સાંભળે. હવે મંડળીને જ કાન છે એ આપણે ગયા દિવસોમાં જોઈ ગયેલા કે સાંભળવાને કાન એ કોઈ પણ જગતને છે નહીં, ફક્ત મંડળીને કાન છે, ચર્ચના લોકોને કાન છે, જે લોકો નવજન્મ પામેલા છે, જેઓ પ્રભુના છે તેઓને જ કાન છે. તો અહીંયા લખ્યું છે જેને સાંભળવાને કાન છે તે સાંભળે. 10મી કલમમાં લખેલું છે જે બંદીવાન માટે નિર્માણ થયા છે. કદાચ આત્મામાં લાગે છે હું તો બંદીખાનમાં જ જઈશ ને મરી જઈશ. કદાચ કોઈને લાગે છે મને તો તલવારથી, મને લાગે છે મને તો પ્રભુના નામને ખાતર તલવારથી મારે મરવું પડશે. અને આગળ જોઈએ છે કે જે પ્રમાણે નિર્માણ થયા હતા
તે પ્રમાણે તેઓ મરશે. 10મી કલમ. જો કોઈ બીજાને દાસત્વમાં લઈ જાય જો કોઈ બીજાને દાસત્વમાં લઈ જાય તો તે પોતે દાસત્વમાં જશે. તો સાંભળો, તમે કોઈને દાસત્વમાં લઈ જાઓ છો તો તમને પણ એ પ્રમાણે દાસત્વમાં લઈ જવામાં આવશે. જો કોઈ બીજાને તલવારથી મારી નાખે જો તમે બીજાને તલવારથી મારશો તો તેને પોતાને તલવારથી તો મારી તમારા ઉપર બી તલવાર લટકશે, તલવારથી મરશો. આમાં સંતોનું અને ધૈર્ય આમાં સંતોનું ધૈર્ય, સંતોના જે સહનશીલતા છે કે ભલે તમે અમને તલવારથી મારો, ભલે તમે અમને બંદી ખાનમાં નાખી દો, પણ યાદ રાખજો દેવ ન્યાય કરશે. અને આમાં સંતોનો વિશ્વાસ, ધૈર્ય રહેલો છે. ધૈર્ય અથવા તો ધીરજ અને એમનો વિશ્વાસ રહેલો છે. આ વાતની સારી પેટે સંતો સમજે છે. હવે આ જે સંતો છે જે મરવાના છે એ તો ઇઝરાયલના લોકો જ રહેવાના છે. બાકીના જે, હું નથી માનતો કે જે લોકો રહી ગયા ચર્ચના લોકો, એ લોકો નહીં હોય. કેમ કે આ જે પહાડ જેવું જે જોયું, જે સમુદ્રમાં પડ્યું, એ બધાનો જે વિશ્વાસ કદાચ કહીએ જે કરતા હતા, એ વિશ્વાસના જે દુશ્મન છે એ લોકો, અથવા તો અવિશ્વાસમાં, અથવા તો જે લોકો ઠોકર ખવડાવનારા લોકો છે, ઠોકર ખાવડાવનારી વસ્તુઓ છે, એ સમુદ્રમાં પડવાની છે. અને બાબિલોન પડ્યું એ વાત છે. પણ આ સંતોની વાત છે કે જે સંતોનો ધૈર્ય અથવા સંતોનો વિશ્વાસ ને સંતોનું ધીરજ રહેલી છે. સંતો જે છે એ સ્ત્રીના જે સંતાન છે એની વાત છે. 11મી કલમ. પછી આપણે જે જોઈ ગયા કે બીજું સ્વાપદ, અને એ છે જુઠ્ઠો પ્રબોધક, જુઠ્ઠો આત્મા કે જે નીકળશે અને સ્વાપદને આગળ એવા ચમત્કાર કરશે કે સ્વાપદ ના લોકો પ્રશંસા કરે, સ્વાપદના પ્રશંસા થાય, સ્વાપદને મોકલેલો આ જે પ્રબોધક હોય એ પ્રમાણે આ કામો કરશે. 12મી કલમ. પહેલા સ્વપનનો સર્વ અધિકાર પહેલા સ્વાપદનો સગળો અધિકાર તેની સમક્ષ તે ચલાવે છે. તે ચલાવે છે. એટલે પહેલા સ્વાપદ એટલે જે 13મો અધ્યાય 1લી કલમમાં જે નીકળે છે, અને 11મી કલમનો જે સ્વાપદ છે બીજો સ્વાપદ, તે એટલે જુઠ્ઠો પ્રબોધક એ સ્વાપદને આગળ અધિકાર ચલાવે છે, જેથી બધા સ્વાપદને એટલે જે પહેલું સ્વાપદ, જે ઘાયલ થયેલું સ્વાપદ, તેની ભક્તિ કરે. 12મી કલમ. અને જે પહેલા સ્વપનનો પ્રાણઘાતક ઘા રૂજાયો હતો તેની આરાધના પૃથ્વી પાસે તથા તે પર રહેનારાઓની પાસે તે કરાવે છે. તો કરાવે. તો આ જે જુઠ્ઠો પ્રબોધક છે એ સ્વાપદની આરાધના કરાવશે. 13મી કલમ. અને તે મોટા ચમત્કારો કરે છે અને એવા મોટા ચમત્કાર કરશે એટલી સુધી કે તે માણસોની નજર આગળ એટલા સુધી કે માણસોની આગળ આકાશમાંથી પૃથ્વી પર આકાશમાંથી પૃથ્વી ઉપર અગ્નિ પણ વરસાવે. અગ્નિ વરસાવશે. ને લોકો બીશે કે ખરેખર આ લોકો ઇઝરાયલના લોકો પણ વિશ્વાસ જે કરનારા છે, પસંદ કરેલા હોય, તેઓ પણ કદાચ ભૂલાવવામાં નાખે એટલા હદનું એ સમયમાં થવાનું છે. 14મી કલમ. સ્વાપદની સમક્ષ જે ચમત્કારો અને આ કરવાનો સ્વાપદની આગળ આ જુઠ્ઠો પ્રબોધક ચમત્કાર કરે છે, તેને આપવામાં આવ્યો. એને એવો અધિકાર આપવામાં આવ્યો કે લોકો વિશ્વાસ કરે. અને બીજા થેસલોનિકે પત્ર તેનો બીજો અધ્યાય તેની 11મી કલમ વાંચીએ તો ત્યાં લખ્યું છે, દેવ જ આ પ્રમાણે ઈચ્છે છે કે માણસો ભ્રમમાં પડે. અને માણસો એ જે સત્ય પર વિશ્વાસ ન કર્યો, પ્રેમથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ ન કર્યો, તે દરેકને દોષિત ઠરાવવામાં આવે. અને એટલા માટે જ આ જે બધા આખી જગત છે એ લોકો જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને નથી માનતા, તેઓ એ બધા વિશ્વાસ કરે. અને એટલા માટે અધિકાર આપવામાં આવ્યો. 11મી કલમ. જેઓએ સત્ય પર વિશ્વાસ જેઓએ સત્ય પર વિશ્વાસ ના કર્યો તેઓ રહી ગયેલા, પણ અધર્મમાં આનંદ માન્યો, પણ અધર્મમાં આનંદ માન્યો, તે સર્વ દોષિત તે ઠરાવવા સગડાને દોષિત ઠરાવવા માટે જ. તેઓ અસત્ય માને અને તેઓ જે દોષિત કેવી રીતે ઠરે? તો અસત્ય માનશે, અને એટલા માટે જ તેઓ દોષિત ઠરશે. માટે દેવ તેઓને ભ્રમણામાં નાખે માટે છે. દેવ જ આ પ્રમાણે થવા દે છે, અને દેવ પોતે ભ્રમણામાં નાખે છે, કેમ કે તેઓએ પ્રેમથી સત્યનો એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનનો ને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંતોનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાઇબલનો ને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે પ્રકટીકરણ
નો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવકોનો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિશ્વાસ ન કર્યો, માટે જ દેવે તેઓને તજી દીધા. પાછા આવી આપણે 13મો અધ્યાય પ્રકટીકરણ તેની 14મી કલમ. શ્વાપદની સમક્ષ જે ચમત્કારો કરવાનો અધિકાર તેને આપવામાં તો આવ્યો. આ જે જુઠ્ઠો પ્રબોધક છે તેને અધિકાર આપવામાં આવ્યો તેઓ વડે પૃથ્વી પર રહેનારાઓને અને તેઓ જે ચમત્કાર કરે તેઓના દ્વારા, ચમત્કાર દ્વારા તે ભમાવે છે એ બધાને ભમાવે છે. અને પૃથ્વી પર રહેનારાઓને અને તે કહે પૃથ્વી છે પરના જે રહેનારાઓ છે તેઓને કહે છે કે શું કહે છે? જે શ્વાપદ તરવારથી ઘાયલ થયું હતું છતાં તે જીવતું રહ્યું તેની મૂર્તિ બનાવો. તો આ જે છે એને માન મળવું જોઈએ. અને 300 ફીટ કરતા બી કદાચ મોટું ખબર નહીં, પણ એનું બી પ્રતિમા બનાવે છે. સોનાની હોય કે ખબર નહીં, પણ મોટી પ્રતિમા અહીંયા લખ્યું છે બનાવવામાં આવી કે લોકો એની ભક્તિ કરે. લોકો જેમ દૂર દૂર જાય છે કદાચ ચોરસ પથ્થરને, ગોલ પથ્થરને આગળ નમવા માટે, તો લોકો અહીંયા બી નમવા આવે. એવી આખી યોજના છે. લોકો એને માને. તેની પ્રતિમા બનાવી 15મી કલમ. અને એને એવું સામર્થ્ય આપવામાં આવ્યું અને એને એ પ્રતિમાને એવું સામર્થ્ય આપવામાં આવ્યું કે તે શ્વાપદની મૂર્તિમાં પ્રાણ મૂકે. કે આ જે સ્વાપદની મૂર્તિ ઊભી થઈ છે તેમાં પ્રાણ ફૂંકવામાં આવે, પ્રાણ પ્રતિષ્ઠા, જેથી તે શ્વાપદની મૂર્તિ બોલે. કે એની આરાધના કરતા કરતા એ જીવતું થઈ ગયું અને નાચવા બી લાગ્યું, ખબર નહીં, અને જેટલા બોલવા બી માણસ લાગ્યું. અને જેટલા માણસ શ્વાપદની મૂર્તિની આરાધના ન કરે જો નહીં કરો તેટલાને તે મારી નખાવે. તો પછી બધા અને મારી નાખવાનો હુકમ કરશે. અને આ જેટલા બી પૃથ્વી ઉપર માણસો જેવા લાગતા છે, પણ જે બધા પતિત દૂતો છે એ બધા નીકળશે મારવા માટે. અને આમ લાગશે સામાન્ય માણસો, પણ એ ઊંડાણમાંથી આવેલા અપદૂતો, પતિત દૂતો અને આકાશમાંથી શેતાને પૂંછડાથી પાડેલા એ પણ દૂતો, એમ આખી ટોળી ઘોડાઓ જેવા બધા લોકો અહીંયા કે છે યુદ્ધો થશે અને લોહી વેળવામાં આવશે. અને ચોથો ભાગનો નાશ પણ થવાનો છે. અહીંયા વાંચીએ 15મી કલમ. જે નહીં કરે એની ભક્તિ અથવા નહીં નમે તો એને મારી નખાવવામાં આવશે. 16મી કલમ. વળી નાના તથા એ મોટા, નાના હોય કે મોટા હોય, ધનવાન તથા દરિદ્રી, ધનવાન હોય કે દરિદ્રી હોય, સ્વતંત્ર તથા દાસ, સ્વતંત્ર હોય કે દાસ હોય, તે સર્વની પાસે તેઓના જમણા હાથ પર તમે જો એકવાર નમ્યા છો તો તમે હાથ પર છાપ લઈ લો, અથવા તેઓના કપાળ અથવા પર કપાળ પર છાપ લઈ લો. તે છાપ લેવડાવે છે. છાપ લેવડાવે છે. હવે અહીંયા જે છે આ છાપ છે, અહીંયા કપાળ પર છાપ છે અને હાથ પર છાપ છે. જમણા હાથ શબ્દ લખેલો છે, જમણા હાથ પર. ઓકે, કઈ કલમ છે? ઓકે, 16મી કલમ. જમણા હાથ પર. અને માની લો કોઈનો જમણો હાથ બસમાં, ટ્રેનમાં, મશીનમાં કપાઈ ગયો હોય, અથવા નાનપણમાં જ બિચારાનો જન્મ હાથ ન હોય, જમણો હાથ ન હોય તો એ તો બચી જશે. તો આ જે જમણો હાથ લખેલું છે એટલે એવું નહીં સમજવું કે હાથ પર જે ચીપ નાખવાની વિચારધારા ચાલે છે એ જ હશે. અને લોકો કહે છે ના ના અમે ચીપ નહીં નાખવી, અમારે ચીપ નહીં નાખવી. અને જમણો હાથ તો ધરવા માંગતા નથી, પણ ડાબામાં ભરો, કઈ વાંધો નહીં, ડાબો નાખી દે. ચલો આજે કઈ આ લોકો ચીપ નાખવા માંગે છે, પણ જો ડાબા હાથમાં ચીપ નાખે તો કહેશે કે આ તો જમણા હાથની વાત બાઇબલમાં લખેલું છે, એટલે તો આ કદાચ શેતાનનું ચિહ્ન નહીં હોય, લાવો ડાબા પર લઈ લઈએ, કારણ કે જમણા હાથ પર જ નાખવામાં આવશે એવું લખેલું છે. તો બાઇબલના દરેક જે વચન છે એને જે લોકો સીધી રીતે લે છે તો એમને અઘરું પડે છે આ સમજવામાં કે જમણા હાથ. પણ પછી એનો ભાવાર્થ કરીએ છીએ, જો જમણા હાથ એટલે બહુ પ્રિય અથવા તો જે પાસેની વ્યક્તિ, જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે કહેવામાં આવ્યું કે માથીની સુવાર્તા 5મો અધ્યાય 30મી કલમમાં પ્રભુએ કીધું, જો તારો જમણો હાથ તને ઠોકર ખડાવે તો તેને કાપી નાખ. અને પણ માની લો કોઈનો જમણો હાથ જ ના હોય તો ડાબા હાથથી ચોરી કરતો હોય તો કે મેં હું કામ કાપું, મારો ઓલરેડી જમણો હાથ તો કપાઈ ગયેલો છે, તો મારો ડાબો હાથ ઠોકર ખડાવતો નથી. જમણો હાથ એ આપણે બાઇબલના લોકો જાણીએ છીએ, શીખી ગયા છે. અને ચર્ચ ઓફ ધ લિવિંગ ગોડમાં આ વાતને શીખવવામાં આવી છે કે જે તમારો અતિ પ્રિય છે, જે પર તમને ભરોસો છે, અથવા તમારા હૃદયનો નેક્સ્ટ વ્યક્તિ છે, બિલવડ કહીએ, પત્ની હોય કે કોઈ પણ, જમણા બાજુ એને રાખવામાં આવે છે. જેમ હિબ્રુ 1:13 લખેલું છે,
પિતાએ કીધું, પ્રભુ ઈસુ, તમે મારે જમણે હાથે બેસો. જ્યાં સુધી તમારા શત્રુઓએ જે તમને હેરાન કર્યા, તમારા શત્રુઓએ તમને મારી નાખ્યા, તમારા શત્રુઓને તમારા પાયાસન ન કરવું, તમારા પગ તળે ન દાબવું, ત્યાં સુધી ઓ પ્રભુ ઈસુ તમે જમણે હાથે બેસો. તો પિતાએ પ્રભુ ઈસુને જમણે હાથે બેસાડ્યા. જમણે હાથે એટલે એવું નહીં કે જમણા હાથ બાજુ અને ડાબી બાજુ કોણ બેસે, તો એવું કંઈ નહીં, પણ જમણા હાથ એટલે તું મારો પ્રિય છે, તું મારો વહાલો છે, અને તારા શત્રુઓને હું જોઈ લઈશ. તને જે અડકે છે, મારી આંખને કિને અડકે છે, જેને મેં મોકલેલો અને તેઓએ મારું અપમાન કર્યું છે, તારું નહીં, હું તારા શત્રુઓને જોઈ લઈશ. તો આ જે જમણી બાજુની વાત બાઇબલમાં ઘણી જગ્યાએ છે. જેમ ગીત શાસ્ત્ર 80મો અધ્યાય 17મી કલમમાં લખે છે, આ તો પ્રાર્થના હતી કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે એ કપાઈ ગયા, અને લખેલું છે કે દ્રાક્ષા વેલાને તે કેમ કાપી નાખ્યો છે અને કેમ તેને અગ્નિથી બાળવામાં આવેલો છે. અમે તો એ તારો જે દ્રાક્ષા વેલો હતો જેના પર અમે ભરોસો કરતા હતા તેને કાપી નાખ્યો. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર હતા ત્યારે કીધું, મારા બાપ, મારા દેવ તે મને કેમ તજી દીધો. તો એને કાપી નાખવામાં આવેલો અને કાપીને તે અગ્નિમાં પડેલો. અને એટલા માટે સંતો પ્રાર્થના કરે છે કે એ તારો જમણો હાથ હતો, તે એને કાપી નાખ્યો. અમારો ભરોસો તેના પર હતો, અને જો એ જ નરકમાં જાય અથવા એ જ પીડાના સ્થાને જાય તો પછી અમારું શું થશે? અમારી આશા તે જ હતો. 17મી કલમ, તારા જમણા હાથ પર ના માણસ પર એટલે જે માનવ પુત્ર તે પોતાને સારું બળવાન કર્યું હતો, તેના પર તારો હાથ રહે તો અમે બચી જઈશું. એના ઉપર દયા કરજે, કારણ કે અમે જે પ્રભુ પર વિશ્વાસ કરતા હતા એ જ મરી ગયો. અમે જેના પર વિશ્વાસ કરતા હતા તેને જ દેવે તજી દીધો. દેવથી માર પામેલો, પીડિત થયેલો અમને લાગ્યું, અને અમે એના પર ભરોસો કરતા હતા, અને હવે એને અગ્નિમાં નાખવામાં આવ્યો. હવે અમે કેવી રીતે બચીએ? તો અહીંયા જમણા હાથના માણસ પર એવો શબ્દ લખેલો છે. પ્રેતકૃત્ય 2 અધ્યાય 34મી કલમમાં જ્યારે દાઉદ વિશે પિત્તર 50મા દિવસે જે લોકો આવેલા એમને એવું કહે છે કે સાંભળો ઇઝરાયલના લોકો, દાઉદ તો આકાશમાં ચડ્યો નથી, કે દાઉદ પણ જમણા હાથે બિરાજમાન નથી થયો. દાઉદ નથી બેઠો, જમણા હાથના માણસ દાઉદ નતો. એ તો ખ્રિસ્ત વિશે વાત કરેલી. તો અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તને જમણો હાથ તરીકે કહેવામાં આવે છે. એટલે જે લોકો જમણા હાથ તરીકે માનશે એ સ્વાપદને સ્વીકારશે, તું જ અમારો ધણી, તું જ અમારું સર્વસ્વ, તારું અપમાન કર્યું, મારું અપમાન કર્યું. તો આ જે જમણો હાથની છાપ છે લીવડાવવાની, તો એ કદાચ એમ લોકો કદાચ કહે કે જે પ્રિન્ટ છે અથવા તો જે છાપ છે, જો આપણે વાંચીએ તો બાઇબલ ના પાડે છે કોઈ પણ પ્રકારની છાપ ન લેવી. લેવીના પુસ્તકમાં જો વાંચીએ, લેવીનું પુસ્તક તેનો 19મો અધ્યાય 28મી કલમ, લેવી 19:28, મુએલાને લીધે તમારા શરીર પર ઘા ન પાડો, ને તમારે અંગે કોઈ પણ તમારા અંગ પર કોઈ પણ પ્રકારની છાપ ન લો. આજની તારીખમાં જે લોકો બીવે છે 666 થી અથવા છાપથી, તેઓ તો ટેટુ તો પાડે છે. અહીંયા છે કોઈ પણ પ્રકારની છાપ ન લો. તો કોઈ પણ પ્રકારે શરીરને ઈજા ન કરવું એવું બાઇબલ શીખવે છે, કારણ કે તમારું શરીર જીવતા દેવનું ઘર છે, અને એટલા માટે એના ઉપર કોઈ પણ પ્રકારના ઈજા ન કરવી. એના અહીંયા કાણા પાડવા, અહીંથી કાણા પાડીને રિંગ પહેરવી, અહીંયા પહેરવી, અહીંયા પહેરવી, અહીંયા પહેરવી, અહીંયા પહેરવી, અહીંયા આમ તેમ બધા પહેરવા, એ બાઇબલ ના પાડે છે. કોઈ પણ પ્રકારે તમે છાપ ન મારો, એટલે ઘાયલ ન કરો, શરીરને ઘાયલ ન કરો, એ અહીંયા અર્થ આપેલો છે. નિર્ગમન 20મો અધ્યાય 4મી કલમ, પ્રભુ જે નફરત કરતા હતા, બીજી આજ્ઞા હતી. પહેલી આજ્ઞા હતી તારા દેવ યહોવાને તારે પ્રેમ કરવો અને એને જ દેવ માનવો, એક જ દેવ તારો છે. અને બીજી જે આજ્ઞા હતી મૂર્તિને પગે ન લાગવું. 20મો અધ્યાય 4મી કલમ,
તું તારે સારું ઇઝરાયલ તું તારે સારું કોઈ કોરેલી મૂર્તિ ન કોઈ પણ કોરેલી મૂર્તિ ન કર, ઉપર આકાશમાં એને ન બનાવ, અને એ ભલે આકાશની હોય કે નીચે કે ભૂમિમાં ભૂમિમાંની હોય કે ભૂમિની તળે કે ભૂમિ તળેની હોય, પાણીમાંની કોઈ પણ પાણીમાંની પણ હોય, ચીજની પ્રતિમા ન કર. કોઈ પણ ચીજની પ્રતિમા ન કર. તો અહીંયા પ્રભુને ખબર જ હતી કે આકાશમાંથી આવનાર જે છે, પૃથ્વી પરથી ઉભો થવાનો છે, સમુદ્રમાંથી નીકળવાનો છે. આ લોકો છાપ મારવાની જ વાત કરે છે અને છાપ બનાવવાની, ઇમેજ બનાવવાની જ વાત કરે છે. એમના મનમાં છે કે અમારી મૂર્તિ સ્થપાય, અમારી ભક્તિ થાય, અમને અમારા લોકો દર્શન કરવા આવે અને અમને લોકો ભજે. અને પ્રભુએ પહેલાથી કીધું, મૂર્તિને ન બનાવતો અને ના એની કોઈ પણ પ્રતિમા કરતો, એ આકાશમાંની હોય કે પછી પૃથ્વી પરની હોય કે સમુદ્રમાંથી હોય. તો બાઇબલ ના પાડતો તું મૂર્તિ ન બનાવી. અહીંયા છાપની વાત લખી છે, એ હાથ પર છાપ. આજે ઘણા ટેટુ બનાવે છે, સાપના બનાવે છે, ક્રોસના બનાવે છે. એ બધી વાત 666 નથી. અહીંયા જે લખેલું છે, છાપ લેવડાવશે. પ્રેક્ટિકલ 19મો અધ્યાય 20મી કલમ. સ્વાપદ જુઠ્ઠો પ્રબોધક જે ચમત્કારો કરતા હતા. વાંચો. સ્વાપદ પકડાયું સ્વાપદ પકડાયું અને તેની સમક્ષ જે જૂઠા અને પ્રબોધક એની સામે જે હતો, એની સમક્ષ જૂઠા પ્રબોધક જુઠ્ઠો પ્રબોધક ચમત્કારો દેખાડીને જે ચમત્કારો દેખાડીને લોકોને સ્વાપદની છાપ લેનારાઓને સ્વાપદની છાપ લેવડાવતો તો તથા તેની મૂર્તિ પૂજનારાઓને ભમાવ્યા હતા. તો અહીંયા લખ્યું છે, શું લખેલું છે? છાપ અને મૂર્તિને પૂજા કરાવનારાને ભમાવ્યા. તો અહીંયા છાપ લેવડાવવાની વાત છે અને પછી ભમાવવાની પણ વાત છે. ભમાવવાની વાત છે ને અહીંયા એ લોકો ભમાઈ જાય ને તેઓ સ્વીકારે. સ્વીકારવું જે છે, જેમ ઈસુને પ્રભુ તરીકે સ્વીકારો છો તો તમે પ્રભુ ઈસુને લીધા એમ કહીએ. બીજો કોણથી 4થો અધ્યાય 4થી કલમ. આ જગતનો જે દેવ છે તેને, એટલે શેતાને, આ જગતનો જે દેવ, તેણે આખા જગતને કે છે કે આંધળા કર્યા છે, કે જેથી તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ન સ્વીકારે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે સુવાર્તા છે તેનો ઉદય તેમના પર ન ઉઘે. લોકોને આંધળા કરનાર ને લોકો વિશ્વાસ ન કરે પ્રભુ ઈસુ પર, એવું શેતાન ઈચ્છે છે. અને શેતાન ઈચ્છે છે કે લોકો મારા પર વિશ્વાસ કરે, મારો સ્વીકાર કરે. પ્રેક્ટિકલ 13મો અધ્યાય 16મી કલમ. અહીંયા લખેલું છે, વળી દરેક, વાંચો, નાનો હોય કે મોટો, તથા મોટા, ધનવાન તથા દરિદ્રી, સ્વતંત્ર તથા દાસ, તે સર્વની પાસે તેઓના સર્વ પાસે તેઓના જમણા હાથ પર તેમના જમણા હાથ પર અથવા તેઓના કપાળ પર અથવા તેમના કપાળ પર તે છાપ લેવડાવે તે છે. છાપ લેવડાવે છે. આ ચિહ્ન દેખાડવામાં આવ્યું. યોહાને જોયું કે બધા જ નાના હોય કે મોટા હોય, બધા એનો સ્વીકાર કરે. અને એમાં જે જોઈએ છે કે એવી પરિસ્થિતિ આવશે કે એમની પાસે બીજો વિકલ્પ નહીં હોય. અને આ સમયમાં લોકોને ચમત્કારો દેખાડીને ભમાવવામાં આવશે અને આ લોકો લે અને એના માટે ધમકી પણ આપવામાં આવશે. કઈ ખરીદાય નહીં, કઈ વેચાય નહીં. આગળ લખેલું છે. પ્રેક્ટિકલ 12મો અધ્યાય 9મી કલમ. આખા જગતને જે ભમાવે છે તે શેતાનને નાખી દેવામાં આવ્યો. 13મો અધ્યાય 14મી કલમ. આખા જગતને ભમાવા માટે ચમત્કારો થયા. પ્રેક્ટિકલ 20મો અધ્યાય 3જી કલમ. તેણે તેને ઊંડાણમાં નાખી દઈને તેને બંધ કર્યું અને તે પર મુદ્રા કરી, જેથી 1000 વર્ષ પૂરા થતા સુધી તે ફરી લોકોને ભૂલાવે નહીં. ભમાવે નહીં, ભૂલાવે નહીં માટે નાખવામાં આવશે. 10મી કલમ. અને તેઓને ભમાવનાર શૈતાનને, તો ભમાવનાર શેતાનને તે અગ્નિ તથા ગંધકની ગંધકને ખાઈમાં અગ્નિમાં નાખવામાં આવશે. વાત લખેલી છે. 15મો અધ્યાય 2જી કલમ. અહીંયા જે શબ્દ જોઈએ છે કે એવા લોકો બચી ગયા, એવા લોકોનો કતલ થઈ ગયું અને તેઓએ કીધું કે અમારે નથી લેવી, છાપ નથી લેવી. એની વાત લખી છે 2જી કલમ. પછી મેં જાણે કે અગ્નિ મિશ્રિત પછી મેં અગ્નિ મિશ્રિત ચળકતો સમુદ્ર એક જોયો ચમકતો સમુદ્ર જોયો અને જેઓએ સ્વાપદ પર
સ્વાપદ પર, તેની મૂર્તિ પર તેની મૂર્તિ પર, તથા તેના નામની અને સંખ્યા પર ત્રીજી વાત છે તેના નામની સંખ્યા પર વિજય મેળવ્યો હતો. વિજય મેળવ્યો હતો. હવે આ વિજય કેવી રીતે મેળવ્યો? તેઓને ઉભે રહેલા જોયા અને તેઓના હાથમાં દેવની વીણાઓ હતી. દેવની વીણાઓ હતી, આરાધના કરતા અહીંયા જોઈએ છે. તો આ લોકોએ વિજય મેળવ્યો એટલે નકાર કર્યો એવું દેખાય છે. સ્વીકાર કરનારા, નકાર કરનારા લોકો છે. એના પ્રતિમા પર, એના છાપ પર અને એના નામની સંખ્યા પર. પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ પહેલાથી ખ્રિસ્ત વિરોધી વિશે ભવિષ્યવાણી કરેલી. માથીની સુવાર્તા 24મો અધ્યાય તેની 11મી કલમ. જુઠ્ઠા પ્રબોધક, જુઠ્ઠા ખ્રિસ્ત ઉભા ઘણા થશે ને ઘણાને ભમાવશે. આ ભમાવાની વાત છે. 24મો અધ્યાય 24મી કલમ. એવા ચમત્કાર કરશે, માથી 24:24, એવા ચમત્કાર કરશે કે બની શકે તો કેટલાકને ભમાવશે. તો આ જે જમણો હાથ છે એના વિશે પણ આજે લોકો એટલા હદે બીવે છે અને લોકો નથી ઈચ્છતા કે અમારા ઉપર છાપ લેવડાય, અમે લઈએ છાપ. પણ અંતઃકરણમાં લોકોએ સ્વીકારી લીધેલા છે, શૈતાનને સ્વીકારે છે. ભલે એમને છાપ નથી લેતા, પણ ઘણા એવા છે કે જે લોકો શૈતાનને બહુ જ પાવરફુલ માને છે અને શૈતાનના કામો કરે છે અને શૈતાનના ગમતા કામ કરે છે. અને આમ નહીં તો આમ તેઓએ સ્વીકારી લીધેલા છે અને આમ લોકો બીવે છે કે અમારે છાપ નથી લેવી. સત્તરમી કલમ, પ્રકટીકરણ 3:17, 13:17. વળી જેને તે છાપ જે લોકો છાપ એટલે સ્વાપદનું નામ એટલે સ્વાપદનું, છાપ એટલે શું? તો અહીંયા પ્રકાશ આપે છે. છાપ શું હતી? કોઈ એની પ્રતિમા, મોઢું હતું, લાંબા વાળ હતા અને સુંદર હતા, હતું કંઈક એવું કઈ નહીં. છાપ એટલે સ્વાપદ. છાપ એટલે સિમ કાર્ડ કે સિમ જેટલું નાનું ચીપ. ઘણા લોકો આજની તારીખમાં બીવે છે કે અમે ચીપ નહીં લઈએ. હવે આ ચીપ જે નીકળી છે એ ચીપમાં જે હાથ, આજે બી તારીખમાં જે લોકો જોબ કરે છે તેઓ અંગૂઠો મારે છે એટલે દરવાજો ખુલે છે, અથવા તો આંખથી જુએ છે ત્યારે બી દરવાજો ખુલે છે અને એમની પ્રેઝન્સ ભરાય, અથવા તેઓ આવી શકે છે. તેઓના નામ જે શરૂઆતમાં જે પહેલાના કંપની હતી એમાં બહાર મૂકતા હતા કે એન્ટરનો ટાઈમ ને જવાનો ટાઈમ, કાર્ડ લે અને જાય ને લખીને અંદર જઈને લઈને બહાર આવે, એવા હતા. હવે અંગૂઠા આવી ગયા છે, અંગૂઠા મારવાના એટલે તમારા માટે દરવાજો ખુલે એટલે તમારી એન્ટ્રી થઈ જાય. તમારે નામનું બીજા પહેલા ફોર્મ ભરતા હતા કે મારું લખી દેજે ને કે હું આવી ગયો છું, તો કંપનીમાં કોઈને ખબર ના પડે કે કોણ અંદર એન્ટ્રી મારીને કોણ એક્ઝિટ થયા. તો કોઈક હવે થયું છે અંગૂઠો મારવાનો અને ખુલે. હવે આગળ જતા એમ થઈ ગયું છે કે તમારે જે કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ, એ બી હવે ખતમ થઈ જવાના અને તમે કઈ જગ્યાએ ખોઈ ગયા, આ બી એક સુવિધા આપવાય છે સરકાર કે ખોઈ ગયા તો ખબર પડી જશે કે તમે કઈ જગ્યાએ છો. તમારા ચીપ મૂકેલી જ છે, તમે જ્યાં જ્યાં જશો ત્યાં તમારું લોકેશન લાઈવ થતું રહેશે અને એમાં બધી ડિટેલો, જેમ નાનું સિમ હોય એમાં 200 કોન્ટેક્ટ આવે, 300 કોન્ટેક્ટ વાળા નાના સિમો આવે છે. એકદમ નાના સિમમાં સિમ જે કાર્ડ જોયા છે એમાં મેમરીમાં તમારા મેસેજ બી આવતા હોય છે. મેમરી કાર્ડ જુઓ તો 64નું કે પછી 32નું હવે તો વધી ગયા છે, હવે તો ટીબી વાળા થઈ ગયા છે એટલે ટેરાબાઇટ. એવા સિમ, એવા નાના એમાં ચીપમાં એટલો બધો માલ ભરેલો હોય છે. આખું ડિટેલ કેટલાય MB-ના અને GB-ના પિક્ચરો હોય છે. એટલું બધું ભરી જાય એટલું નાનું. હવે જે ચીપ છે એટલા માટે લોકો બીવે છે કે આ 666 હોઈ શકે અને લોકો નથી લેતા. અને આ જે નાનું જે ચીપ કદાચ કહેવાય છે કે એક ચોખાનો દાણો હોય એટલું નાનું ઇન્જેક્શનથી ઇન્જેક્ટ કરવામાં આવે છે અને કંઈ પેન નથી થતું અને એમાં તમારી બધી ડિટેલ આવે છે. એ તો લાભની વસ્તુ છે કે તમારે લઈને ફરવું નથી પડતું. ક્રેડિટ કાર્ડ કે તમારું ડેબિટ કાર્ડ, તમે હાથ નાખો તમારું બેંકમાંથી બેલેન્સ ખલાસ થઈ જાય, તમે હાથ નાખો, તમે ખરીદીને તમે હાથ જ મૂકવાનો, અંદર આખો હાથ જાય, એમાં તમારું બધું સ્કેન થઈ જાય અને તમારે ઓપરેટ કરવાનું હોય કે બસ મારો આ નંબર, પિન નંબર, અને તમે પિન નંબર ના નાખો તોય ચાલો, કારણ કે તમારું સ્પેશિયલ છે. એમાં તમારું જેટલો બી અમાઉન્ટ ભરવા હોય, કાઢવા હોય, એ લે વેચની વસ્તુ છે.
અહીંયા લખ્યું છે લેવાય, ખરીદાય, વેચાય, અને એમાં જે નામ છે આ 666 આગળ 18મી કલમમાં લખ્યું છે. 17-18 વાંચીએ. જે લોકો છાપ લે છે તેઓથી જ ખરીદાય, તેઓથી જ વેચાય, એ વગર નહીં થઈ શકે. કોઈ પણ બિઝનેસ, કોઈ પણ પ્રકારનો બિઝનેસ, કોઈ પણ પ્રકારે દૂધ લેવા જેવું હોય તો બી બધું જ એ સમય આવતા કદાચ લાગે બહુ વાર લાગશે, પણ એ આવતા વાર ન પણ લાગે. એક જ ક્ષણમાં લોકડાઉન થઈ શકે છે, એક જ ક્ષણમાં થાળીઓ વગાડી, તાળીઓ વગાડી થઈ શકે છે, એક જ ક્ષણમાં. એમાં કોઈ આશ્ચર્ય છે જ નહીં. અને કદાચ એમ કહેવામાં આવે કે એ સમય બહુ જલ્દી છે, તો લોકો જો જમીન લેવાના વિચારતા હોય અથવા કોઈ કહે હું ડોક્ટર બનવું છે, એ વિચાર મુલતવી કરી દેશે. કેમ કે હવે સમય ભણીને હું કામ, કારણ કે કાલે તો આવું સમય આવી જશે, એટલે ઘરે નહીં ખરીદવું, હપ્તા ભરાશે નહીં. ચલો 17મી કલમ. વળી જેને તે છાપ એટલે સ્વાપદનું નામ અથવા તેના છાપ એટલે સ્વાપદનું નામ અથવા તેના નામની સંખ્યા અત્યારે કહો કે નામની સંખ્યા, તે વગર બીજા કોઈથી તે કઈ વગર કોઈથી વેચાઈ લેવાય નહીં. જો વેચાશે નહીં, લેવાશે નહીં. જે વેચાય છે, લેવાય છે, એ બધી વસ્તુઓ લેવાય છે, વેચાય છે, એવી મળશે પણ તે નહીં, ફરજ પાડે એવી છે. ફરજ પાડે છે. ફરજ એટલે મારી નાખશે, કારણ કે એક નિયમ રહેશે. હવે આ જે છાપ છે એ છાપ શું છે જોયું તો છાપમાં શું છે તો ઘણા કે છે એ 666 18મી કલમમાં. આમાં ચાતુર્ય રહેલું છે. હવે શબ્દ આવ્યો 666. 3 સગડા લખતા પહેલા એક પ્રભુ ઈસુ ખ્રિસ્તે વાત કરી દીધી કૌંસમાં, જેમાં ચાતુર્ય હવે રહેલું છે. ચાતુર્ય બધાને મળી ગયું છે એમ ધારે છે. ચાતુર્ય રહેલું છે. જેને બુદ્ધિ છે જો જેને બુદ્ધિ છે, પહેલા છે સાંભળવાની કાન છે, પણ હવે બુદ્ધિ છે. તે સ્વાપદની સંખ્યા ગણે. હવે બેઠા બેઠા ગણનારા ગણે છે. અને ગણનારા જેમ શેતાન શબ્દ છે, એમ કહીએ કે શેતાન એસ આવે. એસ એટલે કેટલા કહેવાય? એસ એટલે 19 કહેવાય. એ એટલે 1 કહેવાય. ટી એટલે 20 કહેવાય. પાછો એ આવે એટલે પાછો 1. એન એટલે 14 આવે. અને ગણતરી કરતા કરતા કઈના સાથે 6 જણા સાથે ગણતરી કરો, ગુણ્યા 6, 19 ગુણ્યા 6 ને આ ને તે ને એમ બધું. ને લોકો ગણતરી ગમે તેવું મારવા લાગી ગયા. એવું મારીને કે છે કે જો આ શેતાન છે. ઘણા કોમ્પ્યુટરની સાથે છેડખાણી કરે છે કે કોમ્પ્યુટરનો સી એટલે ABC 3 એટલે 3 આવે, O એટલે 15 આવે, M એટલે 23 આવે, P એટલે 16 આવે. કોમ્પ્યુટર એવી રીતે લોકો ગણતરી કરીને ગમે તેવી રીતે લાવી દે છે. 666 આ છે. કોઈ કહે છે જે www છે એ જે www. વેબસાઇટો છે, અથવા તો કહીએ કે આ વેબનો અર્થ જ થાય છે જાળ. તો જે આ લોકો બીવે છે કે આ બી ના લેવાય, કારણ કે આ બી 666 આ બી શેતાનનું, બધું જ શેતાનનું બધે લોકો જોઈ રહ્યા છે. અને આ જેને ચાતુર્ય શબ્દ છે તે સંખ્યા ગણે. અને આગળ લખ્યું છે કેમ કે તે એક માણસના નામની અને સંખ્યા. આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એકદમ સાફ કહી દીધું આ તો માણસના નામની સંખ્યા છે. એટલે હવે લોકો વિચારે છે માની લો ગાંધીજી નામ હોય, એલ્વિસ ડેનિયલ્સ નામ હોય, તો આ બધામાં ગણતરી કરીને જોઈએ, આમાં તો 666 થતું નહીં ને. હવે આ બધું વિચારે છે. હવે હિબ્રુમાં છે, ગ્રીકમાં છે કે ઇંગ્લિશમાં લેવાનું છે એ કોઈને ખબર નહીં. પણ બેઠા બેઠા ગણતરી કરનારા હવે એવા બાઇબલો લોકો આ ડિકોટિંગ કરે છે કે આમ લખ્યું છે, તેમ લખ્યું છે, આમ ત્રાસુમાં છે, ઊભું છે. એવા બાઇબલમાં લોકો મગજ દોડાવે છે કે અમારે તો જાણવું જ છે આ છે શું. અને આજની તારીખમાં બધા પોતપોતે દાવા કરે છે આ જ હશે. હવે આજે આવ્યું ચીપ આ જ હશે. એના પહેલા બી આવેલું કે આ જ હશે, આ જ લાગે છે, આ જ છે. મારાનાથા કરીને એક મિનિસ્ટ્રી ઊભી થઈ ગઈ. અને એ મિનિસ્ટ્રી જ્યારે આવી તો લોકો કહેતા હતા હવે તો અંત જ છે દુનિયાનો, હવે આ 666 આ જ આવવાનું છે, કારણ કે આ ચર્ચ ચેતવે છે. એમ ઘણા ચર્ચ આવી ગયા અને એ બધા ચર્ચોએ એવા દાવા કર્યા કે હવે તો આ જે અમે કહીએ છીએ આ જે આવ્યું છે આ જ છે. યુહાના સાક્ષીઓએ બી દાવા કરેલા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે આવી જ જશે. અને તેઓએ પણ દાવા કર્યા. અને યુદ્ધ થયેલું જે સમયમાં 1914માં, ત્યારે વર્લ્ડ વોરમાં કહેતા હતા હવે તો પ્રભુ ઈસુ આવી ગયા. અને પછી એમને ઊંધું એનું અર્થ કરી દીધો કે એમને રાજ્ય સ્થાપ્યું પણ આકાશમાં ગાદી સ્થાપી. કારણ કે પ્રભુ ઈસુ પહેલા ઊભા હતા, હવે બેઠા નતા, ઊભા જ હતા, પણ એમને ગાદી મળી ગઈ, એમનું રાજ્ય એમને આકાશમાં સ્થાપ્યું. એવી રીતે એમને અર્થના અનર્થ કરીને બેઠા. ઘણા લોકો છે
આના વિશે ખુલાસા આપનારા, તમે નેટ પર સર્ચ કરી શકો છો, બુદ્ધિમાન લોકો જે છે જગતમાં. પણ પવિત્ર આત્માની વાત લખી છે. જેમ વાંચીએ માથીની સુવાર્તા તેનો 24મો અધ્યાય, પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ કીધેલું 24મો અધ્યાય તેની 15મી કલમ. એ માટે ઉજ્જળની અમંગળ પ્રભુ કીધું સાંભળો, દાનિયેલે લખેલું છે, ઉજ્જળ થશે, ઉજ્જળ થશે, ઓ ઇઝરાયલ, ઉજ્જળ થશે, ઉજ્જળ થશે, ઓ ઇઝરાયલ, ઉજ્જળ થશે. જે સંબંધી દાનિયેલ પ્રબોધકે કહેલું કે તમે પ્રબોધક કહો છો, એ દાનિયેલે જ કીધું છે. હા, તેને જ્યારે તમે પવિત્ર જગાએ ઉભેલી ઉજ્જળ એટલે જે સમયે તમે પવિત્ર જગાએ, એ જે આવનાર છે, વિરાન કરનાર, ઉડાઈ દેનાર, તેને ઉભેલી જુઓ. જે વાંચે તે અને સમજે. પ્રભુએ કીધું જે વાંચે તે સમજે. અહીંયા વાત કરી જે વાંચે તે સમજે. અને આપણે પ્રેક્ટિકલ 13મા અધ્યાય 18મી કલમ છેલ્લી પણ વાંચી, જે સમજી શકે, અથવા જેને બુદ્ધિ છે તે ગણે, તે મગજ લગાવે, તે વિચારે, તે સમજે. પ્રેક્ટિકલ 13મો અધ્યાય 9મી કલમ. અહીંયા બી પ્રભુએ કીધું જે 7 માથા 7 પહાડો, એ પણ જેને બુદ્ધિ હોય એ વિચારી શકે. 17મો અધ્યાય 19મી કલમ, પ્રેક્ટિકલ 17:19 આનો ખુલાસો જ્ઞાની મન કરે. હવે પ્રભુએ કીધું આમાં આનો બી કઈ ખુલાસો કરવો હોય તો જ્ઞાની મન કરે. જે આગળ 7 માથા છે જે 7 માથા તે 7 પહાડ છે. એ 7 પહાડ છે. તેઓ- જ્ઞાની મન કરે, અને એના ઉપર વેશ્યા બેઠેલી છે. 7 પહાડ પર એક વેશ્યા બેસેલી છે. તો જ્ઞાની મન કરે. અહીંયા પણ વાંચ્યું, જેને જ્ઞાન છે, બુદ્ધિ છે, તે ગણે. અને એમ લોકો ગણે છે કે આ તો શેતાન નથી ને, આ તો શેતાન નથી ને, એમ વિચાર છે. આજ તો નથી ને, આ છાપ નહીં લેવડાવે ને. કોણ છે? જ્ઞાની મન કરે. દાનિયેલ પુસ્તક 12મો અધ્યાય 1લી કલમમાં પણ દાનિયેલને કહેવામાં આવ્યું, દાનિયેલ પુસ્તક બંધ કર. કારણ કે વધારે આપણે રહસ્ય કહીશું, વધારે એવા રહસ્યમય અથવા તો માર્મિક રીતે વાત કરીશું કે ઘોડો જોયો, મેઢો જોયો, બકરો જોયો, ચિત્તો જોયો, બધી ઘણી વાતો કરીશું, તો શું થશે? 4થી કલમ. પણ હે દાનિયેલ, તું છેક અંતના સમય સુધી અંતના સમય સુધી એ વાતો બંધ કરી એ વાતોને બંધ કર, પુસ્તક પર મોહર સિક્કો કર. મોહર માર. ઘણાઓ અહીં તહીં દોડશે હવે ઘણા અહીં નહીં કેમ દોડશે? ને જ્ઞાનની વૃદ્ધિ થશે. જ્ઞાનની વૃદ્ધિ થશે. સમજવાનો દરેક પ્રયત્ન કરે છે. દાનિયેલના પુસ્તકને સમજવાનો લોકો પ્રયત્ન કરે છે. લોકો પ્રેક્ટિકલ પુસ્તકને બી સમજવાનો પ્રયત્ન કરે છે. અને એટલા માટે અંદાજ લગાવે છે, કદાચ આ સેવક હોઈ શકે, કદાચ આ હોઈ શકે, આના પછી આવું કદાચ બની શકે. તો આ છે કે જ્ઞાનની વૃદ્ધિ. લોકો અહીં તહીં દોડે છે, અને બચવા માટે અને જાણવા માટે દોડે છે. એમ તો જગતમાં જ્ઞાન ગયા 100 વર્ષમાં, ગત 100 વર્ષમાં પુષ્કળ વધી ગયું. એ દૈહિક રીતે પુષ્કળ વધી ગયું. જે સમયમાં આપણા બાપાઓ પાસે, પપ્પાઓ પાસે મોબાઈલ નહોતા, આજની તારીખમાં બધા પાસે મોબાઈલ. આજની તારીખમાં નાનામાં નાના છોકરાને બધું જ આવડી ગયું. આ જે વિચારશીલ છે એ બહુ જ આગળ દુનિયા વધી ગઈ, જ્ઞાન વધ્યું. પણ મોહર સિક્કો કર, કારણ કે લોકો જે વધી જશે જ્ઞાન, તેઓ આનો ઉકેલ કરવાનો બી પ્રયત્ન કરશે. જ્યારે ફારૂનને સપના આવ્યું, એને પણ એના જેટલા જાદુગર હતા, જ્ઞાની હતા, એમને બોલાવ્યા. જ્યારે નબુકદનેસ્સારના રાજાને સપનું આવ્યું, એને પણ બધા જ દુનિયાના જ્ઞાનીઓ બોલાવ્યા. કોણ છે એનો અર્થ કરે. અને દાનિયેલ ઉભો થયો, અને એ સમયમાં યુસુફ ઉભો થયો. તો પ્રભુ કૃપા આપે છે, અને એ આવા પ્રકાશ પ્રેક્ટિકલ આપે છે. એફેસોનો પત્ર 3 અધ્યાય 10મી કલમ વાંચો તો ત્યાં પાઉલ એવું કહે છે, હું નાનામાં નાનો, પ્રભુએ મને એવી કૃપા આપી છે. અને કહે છે કે આ જે મંડળી છે તેના દ્વારા સઘળું જ્ઞાન જગતમાં મળે. કારણ કે જગતના લોકોને કશું ખબર છે નહીં. 10મી કલમ. જેથી જે સંકલ્પ તણે સંકલ્પ કરેલો છે, આના પછી આ બધું મેં વિચાર્યું છે, દેવે વિચાર્યું છે. સનાતન કાળથી, એ તો સનાતન કાળથી આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ બધું મૂકેલું હતું. તે સંકલ્પ પ્રમાણે સ્વર્ગીય સ્થાનોમાં અધિપતિ તથા અધિકારીઓ
દેવનું બહુ પ્રકારનું જ્ઞાન દેવનું બહુ પ્રકારનું જ્ઞાન મંડળી દ્વારા તો જણાય. મંડળી દ્વારા જ જણાય. એટલે જે લોકો બહુ જ ડિગ્રીઓ મેળવેલી હોય, જગતનું નોલેજ હોય, તેઓને જ્ઞાન નથી. તેઓની પાસે ભલે વાંચતા હોય 666 અને પછી શેતાન ને મલ્ટીપ્લાય બાય આ ને તે ને ડિવાઈડ બાય આ ને આમ લઈએ ને તેમ લઈએ, એ બધું વ્યર્થ છે. મંડળી દ્વારા જ જણાય એવું અહીંયા લખેલું છે. પહેલો પિત્તર પહેલો અધ્યાય 12મી કલમમાં લખેલું છે. પહેલો પિત્તર પહેલો અધ્યાય 12મી કલમ, જે જ્ઞાનની વાત કરીએ છીએ આપણે, દૂતો પોતે જ્ઞાન ઈચ્છે છે, સમજવા માટે પ્રયત્ન કરે છે કે આ બધું જે છે થવાનું છે એ બધું શું હશે, દેવે શા માટે આ બધી વાતો લખાવી. 12મી કલમ, તે બાબતો પ્રસિદ્ધ કરીને તેઓએ પોતાની જ નહીં પણ તમારી સેવા કરી હતી, તો જે પ્રબોધકો હતા તેઓએ તમારી સેવા કરી. એવું તેઓને પ્રગટ કરવામાં આ આવ્યું હતું. પ્રબોધકોને પ્રગટ કરવામાં આવ્યું. તે બાબતોના સમાચાર તે સમાચાર આકાશમાંથી મોકલેલા આકાશમાંથી જે દૂતો આવે છે પવિત્ર આત્માની સહાયથી, પવિત્ર આત્માની સહાયથી, જેઓએ તમને સુવાર્તા પ્રગટ કરી, તેઓની મારફતે તમને હમણાં જણાવવામાં આવ્યા. તે બાબતોને નિરીક્ષા કરવાની ઈચ્છા દૂતો પણ રાખે છે. દૂતો પણ વિચારે છે, દૂતો પણ જોવા માંગે છે કે આ બધું શું છે, શું ચાલે છે, શા માટે અમને આ માણસની સેવા કરવા માટે મોકલવામાં, શા માટે આ મંડળીની સેવામાં અમે જઈએ છીએ, એનો પાછળનું શું છે, આગળ શું થવાનું છે, તેઓ પણ ઈચ્છા રાખે છે. પ્રબોધકો દ્વારા જેટલી પણ વાતો પ્રગટ થઈ કે સ્ત્રી દ્વારા નર બાળક થશે, સ્ત્રીને બાળક થશે, દૂતો પણ વિચારે છે શું હશે, શું હશે, શું હશે, શું હશે. પણ દેવના જે મર્મો છે એ બધા પ્રગટ એ પ્રભુની કૃપામાં થાય છે. અહીંયા જે આપણે વાંચ્યું કે જ્ઞાની મન કરે, પ્રકટીકરણ 13મો અધ્યાય 18મી કલમ, આમાં ચાતુર્ય રહેલું છે. આમાં ચાતુર્ય રહેલું છે. જે છાપ છે, લેવડાવવાની વાત છે, છાપ જે છે એમાં ચાતુર્ય રહેલું છે. તે સ્વાપદની સંખ્યા ગણે. તે ઓકે, જેને બુદ્ધિ છે જેને બુદ્ધિ છે, તે સ્વાપદની સંખ્યા ગણે. તો જે લોકોએ વિરોધ કર્યો સ્વાપદના છાપનો, સ્વાપદના નામની સંખ્યા પર વિજય પામ્યા, અને સ્વાપદની મૂર્તિ પર જે જય પામ્યા, એ લોકો જય પામેલા. અને અહીંયા લખ્યું છે સ્વાપદની સંખ્યા ગણે, અને આગળ લખ્યું છે કેમ કે તે એક માણસના નામ કેમ કે તે માણસના નામની સંખ્યા છે. બહુ સરળ વાત અહીંયા કહેવામાં આવી. માણસની સંખ્યા શું છે? તો માણસની સંખ્યા એ 6 છે. 6 એ માણસની સંખ્યા છે અને 7 એ દેવની સંખ્યા છે. દેવ સંપૂર્ણ છે અને માણસને છઠ્ઠા દિવસે બનાવવામાં આવ્યો, એટલે એ માણસ છે. માણસ છે, દેવ સુધી પહોંચી નથી શકતો. અને એ માણસની બુદ્ધિ, માણસનું જ્ઞાન ને માણસની સમજણ એ માણસની છાપ છે. આપણે વાંચીએ તો જેમ લખ્યું છે ઉત્પત્તિ પહેલો અધ્યાય 27મી કલમમાં, પ્રભુએ માણસને જે બનાવ્યો એ છઠ્ઠા દિવસે બનાવ્યો. 31મી કલમમાં લખ્યું છે અને છઠ્ઠા દિવસે માણસને બનાવવામાં આવ્યો. યશાયા 14મો અધ્યાય 12મી કલમમાં છો, યશાયા 14:12, અહીંયા લુસિફર વિશે વાત લખેલી છે. ઓ લુસિફર, ઓ તારા, પ્રભાતના પુત્ર, તું ઉપરથી નીચે કેમ પડ્યો? બીજા દેશોનું ખુંદન કરવા માંગતો તો, બીજાને નીચે પાડવા માંગતો તો. વાંચો 12મી કલમ, રે તેજસ્વી તારા, રે તેજસ્વી તારા, પ્રભાતના પુત્ર, પ્રભાતના પુત્ર, તું ઊંચી આકાશમાંથી કેમ પડ્યો છે? તું એટલે આ દૂતની વાત છે. તું કેમ પડ્યો છે? બીજી પ્રજાઓને નીચે પાડનાર, ઓ દૂત, તું બીજી પ્રજાને નીચે પાડતો તો. તું કાપી નંખાઈને ભોંય ભેગો કેમ થયો છે? તું કાપી નંખાઈને ભોંય ભેગો કેમ થયો છે? તે તારા હૃદયમાં કહ્યું હતું કે હું આકાશો પર ચડીશ અને હું દેવના તારાઓ કરતા મારું રાજ્યસન ઊંચું રાખીશ. તે વિચાર કરે હું બહુ જ ઉપર જઈશ, હું છેક ઉત્તરના છેડામાં, હું ઉત્તરના છેડામાં, સભાના પર્વત પર સભાના બેસીશ. પર્વત પર બિરાજીશ, હું મેઘો પર આરોહણ કરીશ, અને મેઘો ઉપર ફરીશ, હું પોતાને પરાત પર સમાન કરીશ. અને પરાત પર જે છે, જેને દુનિયા બનાવી, જે કોઈ કહે છે તો હું એ સમાન બનીશ. 15મી તે કલમ, છતાં તું હા. સેઓલ સુધી, તે છતાં તું, દૂત દેવ હોવાનો દાવો કરે છે, તું સેઓલ સુધી ઘોરના ઊંડાણમાં ઊંડાણમાં નીચો પાડવામાં નીચો આવશે. પાડવામાં આવશે.
જ્યારે તેઓ તને અને જોશે હવે અહીંયા શબ્દ છે 16મી કલમ, જ્યારે લોકો તને જોશે તો તને નિહાળશે તને બરાબર જોશે ત્યારે તેઓ તારે વિશે અને વિચાર તારા કરશે વિશે વિચાર કરશે, કે જે માણસે આ તો માણસ છે, પૃથ્વીને આ તો થથરાવી, માણસ છે, અમારા જેવો હાલ છે, બેબસ છે. વાંચો, જે માણસે પૃથ્વીને થથરાવી હતી, માણસે થથરાવી હતી, જેણે રાજ્યોને ડોલાવ્યા હતા, રાજ્યને ડોલાવ્યા હતા, જેણે જગતને અરણ્ય જેવું કર્યું હતું ને તેમાંના નગરોને પાયમાલ કરી નાખ્યા હતા, જેણે પોતાના બંદીવાનોને છૂટા કરીને ઘેર જવા ન દીધા, તે શું આ છે? તો આ માણસ છે. આ તો માણસ નીકળ્યો. બહુ તાકાત લાગતી હતી, પણ આ તો અમારા જેવો એકદમ કમજોર માણસ નીકળ્યો. લાગ્યું કે બહુ જ દૂર સુધી જઈ શકે છે, પણ આ તો માણસ નીકળ્યો. તો આ સંખ્યા માણસની વાત કરું છું. યશ હઝીકેલ 28:2 માં પણ જો વાંચીએ તો ત્યાં પણ જે કરુબીમ હતો અભિષેક, અને ત્યાં એના વિશે લખેલું છે, પોતે કહેતો તો હે હું તો મનુષ્યપુત્ર, દેવ છું, દેવ સમાન હોવાનો વિચાર કર્યો. બીજી કલમ વાંચો. હે મનુષ્ય પુત્ર, હે મનુષ્ય પુત્ર હઝીકેલ, તુરના હાકીમને કહે કે આ તુરનો જે હાકેમ છે તેને કે પ્રભુ યહોવા કહે છે કે પ્રભુ યહોવા કહે છે, તારું મન ઉન્મત્ત થયું છે તે બહુ વિચાર્યું હું બહુ ખતરનાક કરુબીમ છું, ને તે કહ્યું છે કે હું દેવ છું, હું તો દેવ છું, હું તો દેવ છું એવું બોલ્યો. હું ભર સમુદ્ર પર અને ભર સમુદ્ર પર દેવના આસનમાં બેઠેલો છું. દેવના સાથે અમે તો બેસીએ છીએ, અમારી ઉઠક બેઠક. જોકે તે મારા મનને દેવના મનને દરજ્જે તે બેસાડ્યું છે. પોતાના મનને દેવના મનને દરજ્જે બેસાડ્યું. તો પણ તું મનુષ્ય જ છે તું માણસ છે, ને દેવ નહીં. તું માણસ છે. જેમ આપણે કહે છે ચડ્ડી મારે તો કહે છે તું છે ને ચૂપ રે એમ. તો અહીંયા માણસની સંખ્યા આ તો લખ્યું છે જ્ઞાની મન કરે, એ તો છે માણસના નામની સંખ્યા. હવે આજે માણસના નામની સંખ્યા 18મી કલમ વાંચે છે. ફરતી વાંચો 13મી કલમ, માફ કરો 13મી કલમ પ્રકટીકરણ. આમાં ચાતુર્ય રહેલું છે, આમાં ચાતુર્ય રહેલું છે. જેને બુદ્ધિ છે તે સ્વાપદની સંખ્યા ગણે, બુદ્ધિ છે એ સમજી ગયો, માણસના એ સંખ્યા ગણે. કેમ કે તે એક માણસના નામની હવે સંખ્યા સંખ્યા ગણવામાં પેલા જે બારકોડના સ્ટીકર આવે છે એને બી લોકો વિચારે છે, અને હવે તો સીધું જે આયા છે સ્કેન કરી લેવામાં આવે છે, અને QR કોડ બીજું. ઓકે, તો આ બધા જે જાત જાતના લાઈન કે કોડ કહીએ એને લોકો ગણતરી કરે છે, અને એમાં બહુ બધા નામ હોય છે. અહીંયા લખ્યું છે તે માણસના જેને બુદ્ધિ છે તે સંખ્યા ગણે. અને આગળ કેમ કે તે એક માણસના નામની સંખ્યા અહીંયા છે. શબ્દ સાફ છે, માણસના નામની સંખ્યા. એટલે માણસે સમજવું જોઈએ 6 છે. માણસને સમજવું જોઈએ માણસનું નામ છે 6 છે, એટલે 6 છે, છયા છે. શું? એ તો માણસના નામની સંખ્યા છે, અને તેની સંખ્યા 666 અને છે. એની સંખ્યા 666 છે. 666 છે. એટલે જે અજગર છે એને દેવ નહીં સમજવો, એ 6 છે. સ્વાપદ જે છે એને દેવ નહીં સમજવો, પોતાને દેવના સિંહાસન બિરાજવા માંગે છે, એ પણ 6 છે. અને જે જુઠ્ઠો પ્રબોધક છે એને બી આકાશમાંથી આગ વરસાવે છે, ચમત્કારો કરે છે, એને બી દેવ નહીં સમજવું, એ પણ 6 છે. તો આ જે 3 છે 12મા અધ્યાયમાં, 13મા અધ્યાયમાં, એટલે અજગર છે, સ્વાપદ છે, અને જુઠ્ઠો પ્રબોધક છે, અને અંત સમયમાં આ 3 પકડાશે. તો આ માણસના નામની સંખ્યા, એટલે નામની સંખ્યા, માણસના નામની સંખ્યા પૂછવામાં આવે એટલે તરત એનો જવાબ આવે 6 છે. અને આજની તારીખમાં જે કઈ ચીપ ને આ બધું વિચારે છે એ બધું એક ભ્રમિત કરવામાં આગે શૈતાન માગે છે. પણ જે લોકો શૈતાનની ભક્તિ કરશે, કોઈ પણ રીતે માનતા હોય, સ્વાપદને બી માનતા હોય ને જુઠ્ઠા પ્રબોધકને બી માનતા હોય, તો એ લોકોએ છાપ લઈ લીધી એમ જ કહેવાય. જેટલાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો તેટલા દેવના દીકરા બની ગયા. છાપ લઈ લીધી કે અમે દેવના દીકરા છે, છાપ આવી ગઈ, અમે દેવના દીકરા છે. પણ લોકોને બીવડાવવામાં આવે છે આ લઈને. ઈસુ ખ્રિસ્ત જે શબ્દ છે, ઈસુ એટલે માણસ, એટલે એ માણસના નામ છે,
અને ખ્રિસ્ત એટલે કોઈ માણસનું નામ નથી, પણ દેવે મોકલેલો છે, દેવનો છે, અને એટલા માટે તે દેવ છે, એટલા માટે 7 છે. એટલે કહેવાય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માણસ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ. ઈસુ ને ખ્રિસ્ત એટલે ઈસુ તે ખ્રિસ્ત છે. આમેન. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ દેવે સૌથી ઊંચું કર્યું, એને બધા નામો કરતા ઊંચું નામ આપ્યું, અને એટલા માટે તે 7 છે. એટલે પિતાની સંખ્યા 7 કહેવાય છે, ઈસુ ખ્રિસ્તની સંખ્યા 7 કહેવાય છે, પવિત્ર આત્માની સંખ્યા બી 7 કહેવાય છે. આમેન. અને શૈતાનની જે સંખ્યા છે એ આપી છે. એટલે શૈતાનમાં કોણ આવી ગયું? તો શૈતાનમાં અજગર આવી ગયો, શૈતાનમાં શ્વાપદ આવી ગયો, અને જુઠ્ઠો પ્રબોધક આવી ગયો. એટલે 3 સગડા નો કોઈ નંબર, કદાચ મોબાઈલ નંબર હોય, ગાડી નંબર હોય, કે કંઈક પણ નંબર હોય, ઘર નંબર હોય, ફ્લેટ નંબર હોય, એમાં બીવાની જરૂર નથી. એ કોઈ શૈતાનની આંકડો નથી. પણ આ જે શૈતાનનો સ્વીકાર કરે છે એને શ્વાપદનો સ્વીકાર કર્યો, અને તેઓ જુઠ્ઠા પ્રબોધકનો બી સ્વીકાર કરશે. અને જેટલા લોકો એને છાપ લેશે, હવે આ છાપ લેવાની જે વાત છે, જમણા હાથ પર લેશે, એ લોકો જીવતા જ રહેશે, બાકીના બધાને મારી નાખવામાં આવશે. અને તેઓ જે રહેશે તેઓ જ પૃથ્વી પર રહેવાના છે. અને પછી આગળ જે વાત છે, દેવ પોતાના કોપના પ્યાલા રેડી દેશે, જેટલાય છાપ લીધી છે તે બધા મરી જશે. અને આપણે કદાચ વિચાર આવે કે આ પ્રભુના જે લોકો છે એ લોકોનું શું થશે? શું આખી દુનિયાના લોકો છાપ લેશે? શું આખી દુનિયામાં બધા જ શૈતાનની ભક્તિ કરશે? ઘણા સવાલો છે, આપણે આગળ એના વિશે જોઈશું. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. આવો પ્રાર્થના કરીએ. પિતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છે. આભાર તમારા વચનો માટે. પ્રભુ, તમારા વચનમાં તમે સ્પષ્ટ સમજાવ્યું છે, એ તો માણસના નામની સંખ્યા. અને તમારા વચનમાં અમે જોયું, લ્યુસિફર વિશે કહેવામાં આવ્યું, લોકો જોઈને કહેશે આ તો માણસ છે. અને હઝીકેલમાં પણ અમે જોયું, તમારા વચન વાંચ્યા કે એ જે કરુબીમ છે, જે પોતાને દેવ હોવાનો દાવો કરે છે, અને દેવ તમે કીધું એ તો માણસ છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે તમે કીધું, ઓ દેવ, તારું રાજ્ય સનાતન સદાકાળનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમે અમારા દેવ છો, અમારા પ્રભુ છો. તમારા પર વિશ્વાસ કરીએ છીએ. અમે અજગરનો નકાર કરીએ છીએ, શ્વાપદનો નકાર કરીએ છીએ, જૂઠા પ્રબોધકનો નકાર કરીએ છીએ. અમને પુષ્કળ કૃપા આપો, અમે કોઈ પણ ફાયદામાં ફસાઈએ નહીં. અને પ્રભુ જોયેલા દરેક વાળા ભાઈ બહેનો પણ સહાય કરો, સમજણ સહાય કરો, કોઈ પણ રીતે ભ્રમિત ન થાય અને કોઈ પણ બાબતમાં બીવે નહીં. એમ થતા પહેલા ધર્મ ત્યાગ થવો જરૂરનો છે. એમ થતા પહેલા વિનાશનો જે પુત્ર અથવા તો માણસ કહેવાય છે, પાપનો માણસ કહેવાય છે, તે પ્રગટ થવો જરૂરનો છે. ત્યારબાદ એ છાપ લેવડાવશે, એની છાપ આવશે, એનું નામ આવશે, અને એનું નામ થી લોકો ઓળખાશે. પણ પ્રભુ, એ બધું થાય પહેલા તમારા સેવકો આવશે, ચેતવણી આપશે. અમે વિશ્વાસ કરીએ છીએ. આ બધી વાતો જે વહેંચી છે, સમજાય, વવાય, સોગંદ ફળ લાવવા માંગુ છું. દરેકને સહાય કરો. પિતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું. આમેન. પ્રભુ શ્રી બધા સાથે કરીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર. તમારી ઈચ્છા પૂરી થાવ, તે સુધી આજ મને આપો. જે મને માફ કરું છું તે મને માફ કરો. મેં પ્રશ્ન ન લાવો, પણ સંદા છૂટકો કરો, કેમ કે રાજ્ય, તા પરાક્રમ, તા મહિમા સરકાશિત તમારા છે. આમેન. પ્રેઝ ગોડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ ફોર વોચિંગ. પ્રેઝ ગોડ.